નમસ્કાર, સ્વાગત છે આપનું બુલેટિન ઇન્ડિયામાં. આપની સાથે હું છું દીપિકા. તો આજે શિક્ષક દિવસ છે, ભારતની ગુરુ શિષ્ય પરંપરાનો ખાસ દિવસ. ભારતમાં 5 સપ્ટેમ્બરે શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે. ભારતના બીજા રાષ્ટ્રપતિ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસને શિક્ષક દિવસના રૂપમાં ઉજવવામાં આવે છે. તો આવો નજર કરીએ અમારા ખાસ અહેવાલ પર. આજે શિક્ષક દિવસ છે. ભારતમાં 5 સપ્ટેમ્બરે શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે. ભારતના બીજા રાષ્ટ્રપતિ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસને શિક્ષક દિવસના રૂપમાં ઉજવવામાં આવે છે. ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન વર્ષ 1962માં દેશના રાષ્ટ્રપતિ બન્યા હતા. એકવાર ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના મિત્રો 5 સપ્ટેમ્બરે તેમનો જન્મદિવસ ધૂમધામથી મનાવવા ઈચ્છતા હતા. જ્યારે ડોક્ટર રાધાકૃષ્ણનને આ જાણકારી મળી તો તેમણે આમ કરતા રોક્યા અને કહ્યું કે મારો જન્મદિવસ ન ઉજવો, પરંતુ શિક્ષકોનું સન્માન કરો. ત્યારથી 5 સપ્ટેમ્બરને શિક્ષક દિવસના રૂપમાં ઉજવવાની શરૂઆત થઈ હતી. નમસ્કાર, આપણે સૌ જાણીએ છીએ કે 5મી સપ્ટેમ્બરે શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. શા માટે ઉજવવામાં આવે છે આપણને ખબર છે. 5મી સપ્ટેમ્બરે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ, એને આપણે શિક્ષક દિવસ તરીકે ઉજવીએ છીએ. 5મી સપ્ટેમ્બર 1988ના રોજ તિરુપતિ ગામમાં ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મ થયો. 40 વર્ષ તેમને પોતે શિક્ષણ ક્ષેત્રની અંદર ગાળ્યા. તેઓ પોતે સામાજિક, રાજકીય, ધાર્મિક દરેક ક્ષેત્રોની સાથે જોડાયેલા રહ્યા અને સાથે સાથે એક ઉત્કૃષ્ટ શિક્ષક તરીકે પોતે દાયિત્વ નિભાવ્યું. 40 વર્ષના શિક્ષક ગાળાની અંદર તે પોતે વિદ્યાર્થીઓના ખૂબ પ્રિય હતા. તેઓ અભ્યાસ દરમિયાન વિદ્યાર્થીઓની અંદર ઓતપ્રોત થઈ જતા હતા. વિદ્યાર્થીઓને ગમતા એવા ગુરુજી પોતે મહાન હતા. વિદ્યાર્થી શિક્ષક સમયગાળા દરમિયાન તેઓએ ભારતના રાજકારણની અંદર પસાર કર્યા બાદ તેઓ ભારતના ઉચ્ચ પદ પર ઉપરાષ્ટ્રપતિ તરીકે અને સાથે સાથે રાષ્ટ્રપતિ તરીકે પણ તેઓએ પોતાનું દાયિત્વ નિભાવ્યું. તેમની યાદમાં આજે આપણે શિક્ષક દિવસ તરીકે ઉજવીએ છીએ. તેમની યાદની અંદર તો આજે આપણે શિક્ષક છીએ, તો ખરેખર શિક્ષક તરીકે આપણું કર્તવ્ય શું છે? તો શિક્ષક એ એવો હોવો જોઈએ, ચાણક્ય નીતિ પ્રમાણે આપણે જોઈએ છીએ કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય और निर्माण उसकी गोद में खेलते हैं. શિક્ષક શિસ્ત, ક્ષમા અને કલા જેનામાં છે તે શિક્ષક. આચાર્ય પણ ઘણી વખત આપણે કહેતા હોઈએ છીએ, આચાર્યથી આચરણ, જેનામાં આચરણથી જ જે શીખવે તેનું નામ આચાર્ય. આપણે જોઈએ છીએ આજના સમયની અંદર વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચેનો નાતો એ અતૂટ બંધાઈ રહ્યો છે. કારણ કે આજના શિક્ષકો, આજના આચાર્યો એ વિદ્યાર્થીને ભરપૂર માહિતી આપી રહ્યા છે. સાથે સાથે આપણે જોઈએ છીએ કે ભાઈ આચરણ દ્વારા શીખવાડવામાં આવતું હોય છે, જેને કારણે શિક્ષક પોતે શીખે અને ત્યાર પછી તે વિદ્યાર્થીને સમજાવે. માત્ર ને માત્ર પુસ્તકીય જ્ઞાન ન આપતા વર્તમાન પરિસ્થિતિ, રાષ્ટ્ર માટે, સમાજ માટે, પરિવાર માટે, આ બધા માટે એક શું કરવું જોઈએ તેનું પણ આપણે વર્તમાનની અંદર આપણા વિદ્યાર્થીઓને સમજાવવું જોઈએ. તો ખરેખર આપણે આ શિક્ષક દિવસને કેવી રીતે સાર્થક કરી શકીએ? આપણે જોઈએ છીએ કે એક દિવસ માટે સ્વશાસન દિન તરીકે તેને ઉજવવામાં આવે છે. તો એ આપણી જ પ્રેરણા લઈને, આપણામાંથી પ્રેરણા લઈને, શિક્ષકોમાંથી પ્રેરણા લઈને એ પોતે એક દિવસ માટે આપણા વિદ્યાર્થીઓ સ્વશાસન દિન તરીકે ઉજવતા હોય છે. તેમનામાં કોઈક ને કોઈક પ્રેરણાત્મક સ્ત્રોત પ્રસરેલો રહેલો જોવા મળે છે. તો આજે આ શિક્ષક દિન નિમિત્તે આપણે સૌ શિક્ષકો સમાજના ઘડવૈયાઓ છીએ, સમાજના જ્યોતિર્ધરો છીએ. આ સમાજનું, આ રાષ્ટ્રનું આપણા ખભા ઉપર કેટલું મોટું દાયિત્વ છે, તો એ દાયિત્વ સાચા અર્થમાં આ દિવસે સાર્થક કરીએ અને શિક્ષકના
જીવનને સફળ બનાવીએ. શિક્ષક અને ડૉક્ટર એ ઈશ્વર તરફથી મળેલે મોટામાં મોટી આશીર્વાદ સ્વરૂપ છે. કારણ કે આપણી ઉપર વિશ્વાસ રાખી અને વાલીગણ એ આપણી પાસે આપણા વિદ્યાર્થીને મૂકી જતા હોય છે અને ત્યાર પછી આપણે તેનું ઘડતર કરવાનું હોય છે. એટલે ખરેખર વિદ્યાર્થી જીવનની અંદર સારા શ્રેષ્ઠ આદર્શ વિદ્યાર્થીઓ સમાજને મળે એ રીતે આપણે એક આજના દિવસે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના જીવનમાંથી પ્રેરણા લઈ અને આપણે પણ તેમના જેવા બનવાનો પ્રયત્ન કરીએ. એક જમાનામાં ભારત વિશ્વ ગુરુ હતું. ભારતને ગુરુઓની ભૂમિ કહેવામાં આવતી હતી. ભારતની ગુરુ શિષ્ય પરંપરા વિશ્વભરમાં પ્રસિદ્ધ હતી. પરંતુ ધીમે ધીમે આ પરંપરા ખોવાઈ ગઈ છે. આજે ભારતને બીજી વાર વિશ્વગુરુ બનાવવા માટે એકવાર ફરી તે પરંપરાને જીવિત કરવાની જરૂર છે. અહીં તમને તે પણ ખ્યાલ હોવો જોઈએ કે શિક્ષક અને ગુરુ વચ્ચે શું અંતર હોય છે. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુદેવ. ગુડ મોર્નિંગ. હું પૂર્વ દરજી 10મી કક્ષાનો છાત્ર આજે તમને રાષ્ટ્રીય શિક્ષક દિવસ વિશે થોડું જ્ઞાન આપીશ. મિત્રો, આજનો દિવસ છે કે જ્યારે એક શિષ્ય તેના ગુરુના સ્થાને આવીને ગુરુના સ્થાનની કિંમત સમજે છે અને તેને સમજાય છે કે ગુરુ કોને કહેવાય. મિત્રો, આપણા જીવનમાં હંમેશા કોઈ એક ગુરુ હોવો જોઈએ જેને આપણે ગુરુ તરીકે નહીં પણ એક ભગવાન તરીકે પ્રેરિત રાખીએ અને તેમનામાંથી જ્ઞાન પ્રાપ્ત કરીએ. મિત્રો, આપણા જીવનમાં સૌથી પહેલા સ્થાને આપણા મા બાપ આવે છે જે આપણને જીવતા શીખવાડે છે. પણ બીજા સ્થાને ગુરુ આવે છે જે આપણને જીવન કેવી રીતે જીવવું તે શીખવાડે છે. મિત્રો, તેમને આપણને જ્ઞાન આપ્યું છે કે શું સાચું કહેવાય અને શું ખોટું, તે આપણને સાચું માર્ગદર્શન આપે છે જેથી આપણે આપણા જીવનમાં કોઈ સાચા માર્ગે ચાલી શકીએ. તે પ્રમાણે આપણે હંમેશા આપણા જીવનમાં ગુરુને આપણા હૃદયમાં વસાવી તેમને બહુ માન આપીએ. એટલે કહેવાય છે મિત્રો કે गुरु कभी साधारण नहीं होता, गुरु का ज्ञान कभी साधारण नहीं होता, प्रलय और निर्वाण उसकी गोद में पलते हैं. आभार. हैप्पी टीचर्स डे टू ऑल. थैंक यू वेरी मच. શિક્ષક તમને જાણકારીઓ આપે છે, પરિભાષાઓ સમજાવે છે, તમને વિષયમાં નિષ્ણાંત બનાવવાનો પ્રયાસ કરે છે અને તમારી બૌદ્ધિક ક્ષમતાના આધાર પર અંક આપે છે. પરંતુ એક ગુરુ તમને જીવનની શિક્ષા આપે છે, તમને સારા વ્યક્તિ બનાવે છે અને જિંદગીની પરીક્ષાઓમાં પાસ કે ફેલ થવાના આધાર પર તમારી આકારણી કરતા નથી. ગુરુ પાસે જતા શિષ્યો એક નવું રૂપ ધારણ કરીને પરત ફરે છે. તેથી ગુરુ જ સમાજના વ્યક્તિત્વનું નિર્માણ કરે છે. શિક્ષણની કેવી ફસલ નીપજે છે. અહીં આખી એક ગઝલ નીપજે છે. કેટલાય સિદ્ધાંતો અને મૂલ્યો મળે ત્યારે એક આદર્શ શિક્ષક નીપજે છે. બ્યુરો રિપોર્ટ, બુલેટિન ઇન્ડિયા. ભારતમાં જે રીતે 5 સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિવસ મનાવાય છે એ જ રીતે દુનિયાના જુદા જુદા દેશોમાં જુદા જુદા દિવસે શિક્ષક દિવસ મનાવવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય શિક્ષક દિવસ 5 ઓક્ટોબરના રોજ મનાવાય છે. યુનેસ્કો દ્વારા 1994માં આ દિવસ મનાવવાની શરૂઆત કરાઈ હતી. તો આવો જાણીએ વિશ્વના કયા દેશોમાં ક્યારે ઉજવાય છે શિક્ષક દિવસ. ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મ જયંતિ નિમિત્તે દર વર્ષે દેશમાં 5 સપ્ટેમ્બરે શિક્ષક દિવસ તરીકે મનાવવામાં આવે છે. રાધાકૃષ્ણન ભારતીય સંસ્કૃતિના વાહક, પ્રખ્યાત શિક્ષણશાસ્ત્રી અને મહાન દાર્શનિક હતા. તેઓ સમગ્ર વિશ્વને એક યુનિવર્સિટી માનતા હતા. ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનને પ્રખ્યાત નોબેલ પુરસ્કાર માટે 27 વખત નોમિનેટ કરાયા હતા. 1954માં ભારત સરકાર દ્વારા તેમને ભારત રત્ન એનાયત કરાયો હતો.
શિક્ષક દિવસ નિમિત્તે વિદ્યાર્થીઓ પોતપોતાની રીતે શિક્ષકો પ્રત્યે પ્રેમ અને સન્માન વ્યક્ત કરતા હોય છે. 1962માં દેશના રાષ્ટ્રપતિ બનેલા ડોક્ટર રાધાકૃષ્ણન એક મહાન શિક્ષણશાસ્ત્રી અને શિક્ષક તરીકે દુનિયાભરમાં પ્રખ્યાત છે. શિક્ષણ ક્ષેત્રે તેમના અભૂતપૂર્વ યોગદાન માટે 1931માં બ્રિટિશ સરકાર દ્વારા તેમનું નાઇટ સન્માનથી નવાજવામાં આવ્યા. આપણે સૌને ખબર છે કે 5 સપ્ટેમ્બર આપણા દેશમાં શિક્ષક દિવસ તરીકે ટીચર્સ ડે તરીકે આપણે સેલિબ્રેટ કરીએ છીએ. આપણા પ્રિય રાષ્ટ્રપતિ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મ જયંતિ છે આ, જે આપણે શિક્ષક દિવસ તરીકે સેલિબ્રેટ કરીએ છીએ. જેઓ પોતે પણ એક શિક્ષક હતા રાષ્ટ્રપતિ બન્યા પહેલાં. શું ઘણીવાર આપણને ન્યૂઝપેપરમાં અને ન્યૂઝમાં પણ જોતા હોઈએ છીએ કે આ દિવસે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર તરફથી અમુક શિક્ષકોને એવોર્ડ મળે છે. બેસ્ટ ટીચર એવોર્ડ, શ્રેષ્ઠ શિક્ષક પારિત હોય છે. શિક્ષકો આપણે જોઈએ છીએ કે ઘણા છે, પ્રાઇવેટ સ્કૂલ ટીચર્સ, ગવર્મેન્ટ સ્કૂલ ટીચર્સ. સૌને આ નથી મળતું તો આપણે વિચારતા કે આ કયા ટીચર્સ છે જેમને આ એવોર્ડ મળે છે. સફળ શિક્ષક કોને કહેવું? સામાન્ય શિક્ષક દરેક હોય છે, પણ શ્રેષ્ઠ શિક્ષક કે સફળ શિક્ષક એ કોને કહેવું આપણે? તો સફળ શિક્ષકમાં કેવા ગુણો હોવા જોઈએ જે તેને સામાન્ય શિક્ષકમાંથી સફળ શિક્ષક બનાવે? તો સૌથી પહેલાં તો એ વર્ગ સંચાલક તરીકે કેવું હોવું જોઈએ? જ્યારે પણ એ વર્ગ સંચાલક કે વર્ગમાં આવે છે ત્યારે એક સફળ વર્ગ સંચાલક હોવો જોઈએ. તેનામાં હકારાત્મક વલણ હોવું જોઈએ. વિદ્યાર્થીઓ માટે પ્રિય હોવો જોઈએ. વિદ્યાર્થીઓ પ્રત્યે હકારાત્મક તેમનું વલણ હોવું જોઈએ. વિદ્યાર્થીઓ બાળકો છે, સામાન્ય ભૂલ કરે, મજાક મસ્તી કરે. શિક્ષક તરીકે વિદ્યાર્થીઓ પ્રત્યે કોઈ પણ પ્રકારનો દ્વેષભાવ તેમના મનમાં ના હોવો જોઈએ. હવે એક સફળ શિક્ષકનું વ્યક્તિત્વ કેવું હોવું જોઈએ? આંતરિક વ્યક્તિત્વ, બાહ્ય વ્યક્તિત્વ. તો આંતરિક વ્યક્તિત્વ જેમ આપણે જોયું એમનામાં ક્ષમા ભાવના, દ્વેષભાવ ન હોવો જોઈએ, સહનશીલતા હોવું જોઈએ. બાહ્ય વ્યક્તિત્વ કેવું હોવું જોઈએ? બાહ્ય વ્યક્તિત્વ એક પ્રભાવશાળી હોવું જોઈએ, જેને જોઈને સ્ટુડન્ટ્સ એમને ફોલો કરવા વિચારે કે આ શિક્ષક જેવું મારે બનવું છે. એમનો પહેરવેશ એવો હોવો જોઈએ, એમનું વ્યક્તિત્વ પ્રભાવશાળી હોવું જોઈએ. અને સૌથી મહત્વની વાત કે વિષય શિક્ષક તરીકે તે શિક્ષક કેવો હોવો જોઈએ? જે તે વિષયમાં એ પોતાના વિષયમાં એ નિષ્ણાત હોવો જોઈએ. પોતાના વિષયમાં એને પૂરતું જ્ઞાન હોવું જ જોઈએ અને સતત પ્રયોગશીલ હોવો જોઈએ. શિક્ષક એ આજીવન શિક્ષક હોવો જોઈએ. પોતાના વિષય માટે નવું શીખવા એ હંમેશા તત્પર હોવો જોઈએ અને પોતાના સ્ટુડન્ટ્સને એ નવું કંઈક આપવા માટે હંમેશા તૈયાર જ હોવો જોઈએ. વિદ્યાર્થીઓમાં હંમેશા એ શિક્ષક પ્રિય જ હોય જે શિક્ષક વર્ગમાં પ્રવેશે અને વર્ગનું વાતાવરણ એકદમ જીવંત થઈ જાય, વર્ગ એકદમ ખુશ થઈ જવું જોઈએ અને એ જે 30, 40, 45 મિનિટ હોય સ્ટુડન્ટ્સ એકદમ ખુશ થઈ જવા જોઈએ. એ જે પણ શિક્ષક વિશે એ સારી રીતે કેચઅપ કરે, ગ્રહણ કરે. સો સૌને શિક્ષક દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. હેપી ટીચર્સ ડે. ભારતમાં જે રીતે 5 સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિવસ મનાવાય છે, એ જ રીતે દુનિયાના જુદા જુદા દેશોમાં જુદા જુદા દિવસે શિક્ષક દિવસ મનાવવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય શિક્ષક દિવસ 5 ઓક્ટોબરના રોજ મનાવાય છે. તો યુનેસ્કો દ્વારા 1994માં આ દિવસ મનાવવાની શરૂઆત કરાઈ હતી. દુનિયાના સૌથી વધુ દેશોમાં જુદી જુદી તારીખે શિક્ષક દિવસ મનાવાય છે. દુનિયાના 20 દેશમાં 5 ઓક્ટોબરના રોજ શિક્ષક દિવસ મનાવાય છે, જ્યારે 11 દેશમાં 28 ફેબ્રુઆરીના રોજ શિક્ષક દિવસ મનાવાય છે. I would like to start my speech with a slogan to tribute by all teachers. Guru Brahma, Guru Vishnu, Guru Devo Maheshwara, Guru Sakshat Parabrahma, Tasmai Shri Guruve Namah. Teachers Day is a very special day to honor our most important part of our life, who shape our future, and they are our beloved teachers. 5th September, the birth date of second President of India, Dr. Sarvapalli Radhakrishnan, is celebrated as the Teachers' Day. અમેરિકામાં 1944માં મેટે વ્હાઇટે વુડબ્રિજે સૌથી પહેલા શિક્ષક દિવસની તરફેણ કરી હતી. ત્યાર પછી 1953માં કોંગ્રેસે તેને માન્યતા આપી હતી. 1980માં 7 માર્ચના રોજ રાષ્ટ્રીય શિક્ષક દિવસ તરીકે પસંદ કરાયો હતો. ત્યાર પછી મે મહિનાના મંગળવારના રોજ તેનું આયોજન કરાયું હતું. અફઘાનિસ્તાનમાં 5 ઓક્ટોબરનો દિવસ શિક્ષક દિવસ તરીકે મનાવાય છે.
આ દિવસે અહીં શાળામાં રજા હોય છે, પરંતુ કેટલીક શાળાઓમાં શિક્ષકો સાથે કાર્યક્રમોનું આયોજન કરાય છે. ત્યારે સિંગાપોરમાં સપ્ટેમ્બર મહિનાના પ્રથમ શુક્રવારને શિક્ષક દિવસ તરીકે મનાવાય છે. આર્જેન્ટિનામાં 11 સપ્ટેમ્બરના રોજ આર્જેન્ટિનાના 7મા રાષ્ટ્રપતિ ડોમિંગો ફોસ્ટિનો સર્મેન્ટોના માનમાં શિક્ષક દિવસ મનાવાય છે. તેમણે દેશમાં શિક્ષણને પ્રોત્સાહન આપ્યું હતું. 11 સપ્ટેમ્બર 1888ના રોજ તેમનું નિધન થયું હતું. ચીનમાં 10 સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિવસ મનાવાતો હતો. ત્યાર પછી લોકોએ ચીનના મહાન દાર્શનિક કન્ફ્યુસિયસના જન્મદિવસ 28 સપ્ટેમ્બરને શિક્ષક દિવસ તરીકે મનાવવા સરકારને વિનંતી કરી હતી. તાઇવાનમાં 28 સપ્ટેમ્બરના રોજ જ શિક્ષક દિવસ મનાવાય છે અને એલ સોલ્વાડોરમાં 22 જૂનના રોજ શિક્ષક દિવસ મનાવાય છે. આ દિવસે દેશમાં રાષ્ટ્રીય રજા જાહેર કરવામાં આવે છે. બ્યુરો રિપોર્ટ, બુલેટિન ઇન્ડિયા. આજના સમયમાં શિક્ષકો દ્વારા બાળકોને સ્કૂલમાં ટ્રેસ વિના અભ્યાસ કરાવે તે જરૂરી બન્યું છે. દેશમાં આજે શિક્ષક દિનની ઉજવણી થઈ રહી છે, ત્યારે આપણે ફિનલેન્ડની વાત કરીશું, જેની એજ્યુકેશન સિસ્ટમને વિશ્વની સર્વશ્રેષ્ઠ ગણવામાં આવે છે. તો આવો જાણીએ ફિનલેન્ડની એજ્યુકેશન સિસ્ટમ શા માટે બેસ્ટ છે. વર્ષનો થાય ત્યાં સુધી તેને સ્કૂલ જવાની પણ જરૂર નથી. અલબત્ત એલિમેન્ટરી અને જુનિયર એમ 2 વિભાગમાં વહેંચવામાં આવતું નથી, જેના સ્થાને આગામી 9 વર્ષ બાળક અભ્યાસ કરે ત્યાં એક જ માળખું હોય છે અને તેમાં વર્ષના 190 શૈક્ષણિક દિવસ હોય છે. બાળક કઈ રીતે ઉમદા નાગરિક બની શકે તે પણ કોર્સનો એક ભાગ હોય છે. આ ઉપરાંત વ્યવહારિક જીવનમાં જે બાબત વધારે કામ આવવાની છે તેનાથી પણ તેમને સજ્જ કરવામાં આવે છે. પ્રાથમિક શિક્ષણ વખતે બાળકોની પરીક્ષા લેવામાં આવતી નથી. દરેક બાળકને તેમના શિક્ષક દ્વારા ગ્રેડ આપવામાં આવે છે. અપર સેકન્ડરી સ્કૂલ બાદ નેશનલ મેટ્રિક્યુલેશન એક્ઝામ લેવામાં આવે છે અને તે પણ મરજિયાત હોય છે. પ્રત્યેક શિક્ષક માટે માસ્ટર્સ ડિગ્રી ફરજિયાત હોય છે. કોઈ શિક્ષકની કામગીરી સંતોષકારક ન લાગે તો તેની સામે પગલાં લેવાની સત્તા પ્રિન્સિપલની હોય છે. આપણે ત્યાં મોટા ભાગના બાળકોને સવારની સ્કૂલને લીધે વહેલા ઉઠવાની પળોજણનો સામનો કરવો પડતો હોય છે, પરંતુ ફિનલેન્ડમાં સ્કૂલનો સમય સવારે 9 બાદ જ શરૂ કરવામાં આવે છે અને બપોરે મહત્તમ 20:45 સુધીનો હોય છે. બાળક સ્કૂલમાં કઈ રીતે કોઈ સ્ટ્રેસ વિના અભ્યાસ કરે તે મુખ્ય હેતુ હોય છે. દિવસમાં માત્ર 2 જ પીરિયડ હોય છે. બાકીના સમયમાં બાળકને વ્યવહારિક જીવન માટે તૈયાર કરવામાં આવે છે અને રમવા માટે પણ પૂરતો સમય અપાય છે. બાળકને ખૂબ જ ઓછું હોમવર્ક આપવામાં આવે છે. અપર સેકન્ડરીમાં જનરલ અને વોકેશનલ એમ 2 ભાગ હોય છે. જનરલ એજ્યુકેશન બાદ વિદ્યાર્થીની નેશનલ મેટ્રિક્યુલેશન એક્ઝામ લેવાય છે. ફિનલેન્ડમાં વિદ્યાર્થીઓનો રિપોર્ટ, બુલેટિન ઇન્ડિયા. વિદ્યા જેવું અમૂલ્ય ધન મેળવવા માટે આપણે હંમેશા એક સારા ગુરુની શોધ કરતા આવ્યા છીએ, કારણ કે એક સારા શિક્ષક જ આપણા ભવિષ્યનું નિર્માણ કરી શકે છે. શિક્ષાથી જ માનવ જીવનનું કલ્યાણ શક્ય છે. તો આવો નજર કરીએ અમારા આ ખાસ અહેવાલ પર. શિક્ષક એ વ્યક્તિ છે જે એક બગીચાને જુદા જુદા રંગરૂપના ફૂલોથી સજાવે છે, જે વિદ્યાર્થીઓને કાંટાળા માર્ગે પણ હસીને ચાલવા માટે પ્રોત્સાહિત કરે છે, તેમને જીવવાનું કારણ સમજાવે છે. શિક્ષક માટે બધા વિદ્યાર્થીઓ સમાન હોય છે અને તે બધાનું કલ્યાણ ઈચ્છે છે. શિક્ષકની એ ધરા હોય છે
જે વિદ્યાર્થીને સાચું ખોટું અને સારું ખરાબની ઓળખ કરાવવા માટે બાળકની અંદર રહેલી શક્તિઓને વિકસિત કરવાની આંતરિક શક્તિને વિકસિત કરે છે. શિક્ષક પ્રેરણાના ફુવારાથી બાળકરૂપી મનને સિંચીને તેના પાયાને મજબૂત કરે છે અને તેના સર્વાંગીણ વિકાસ માટે તેનું માર્ગદર્શન કરે છે. પુસ્તકી જ્ઞાનની સાથે નૈતિક મૂલ્યો અને સંસ્કાર રૂપે શિક્ષાના માધ્યમથી એક ગુરુ જ શિષ્યના સારા ચરિત્રનું ઘડતર કરી શકે છે. એક એવી પરંપરા આપણી સંસ્કૃતિમાં હતી. તેથી કહેવાય છે કે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મે શ્રી ગુરુદેવ નમઃ. ઘણા ઋષિ મુનિઓએ પોતાની ગુરુઓની તપસ્યાને શિક્ષાને મેળવીને જીવનને સાર્થક બનાવ્યું. એકલવ્યએ દ્રોણાચાર્યને પોતાના માનસ ગુરુ બનાવીને તેમની મૂર્તિને પોતાની સામે મૂકીને ધનુર્વિદ્યા શીખી. આ ઉદાહરણ દરેક શિષ્ય માટે પ્રેરણાદાયક છે. ભગવાન શ્રી રામ અને શ્રી કૃષ્ણએ શિક્ષા મેળવવા માટે બાળપણમાં પોતાનું ઘર છોડીને શિક્ષા મેળવી અને પોતાના જીવનને સાર્થક બનાવ્યું. વિદ્યા જેવું અમૂલ્ય ધન મેળવવા માટે આપણે હંમેશા એક સારા ગુરુની શોધ કરતા આવ્યા છે, કારણ કે એક સારા શિક્ષક જ આપણા ભવિષ્યનું નિર્માણ કરી શકે છે. વિદ્યાર્થી પોતાના ગુરુને જીવનના દરેક ક્ષણ પર યાદ કરે છે અને તેમની વિશેષતાઓને પોતાના વ્યક્તિત્વમાં લાવવાનો પ્રયાસ કરે છે. સારા શિક્ષકથી શિક્ષા મેળવ્યા વગર આપણી અંદર સદવિચાર આવવા મુશ્કેલ છે. આ શિક્ષા જ આપણા માનવ જીવનમાં સદવિચારોને જન્મ આપે છે. પ્રાચીન સમયમાં શિષ્ય ગુરુકુળમાં રહીને શિક્ષા મેળવતા હતા. આજે આ શિક્ષા ગુરુકુળમાંથી થઈને આલિશાન અને ભવ્ય ઇમારતોમાં આવી ગઈ છે, જેને આપણે શાળા કહીએ છીએ. આપણા શિક્ષકોએ પોતાની જવાબદારીને નિભાવવી પડશે. ત્યારે જ રાષ્ટ્રના આ કોમળ ફૂલ મજબૂત હૃદયથી રાષ્ટ્રને મજબૂત કરશે. વિદ્યા દદાતિ વિનયમ અર્થાત વિદ્યા વિનયથી શોભે છે. જે જેટલો વિદ્વાન હશે તે તેટલો જ નમ્ર પણ હશે. શિક્ષાનું સ્વરૂપ બદલાતું જાય છે, પરંતુ પ્રતિસ્પર્ધાના યુગમાં માનવ પોતાની જવાબદારીઓને ભૂલતો જઈ રહ્યો છે. શિક્ષાથી જ માનવ જીવનનું કલ્યાણ થઈ શકે છે. શિક્ષા વગરનો માનવીની સફળતાની પરિકલ્પના કરવી અશક્ય છે. બ્યુરો રિપોર્ટ, બુલેટિન ઇન્ડિયા. શિક્ષક દિવસની ખાસ રજૂઆતમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો બુલેટિન ઇન્ડિયા. ખોજ સત્યની, ભરોસો ગુજરાતનો.